એક વ્યક્તિ લેણામાં એટલો ડૂબી ગયો કે નદીમાં ડૂબીને આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ લીધો. જેવો નદીમાં ડૂબકી મારી એક મહાત્મા આવી ગયા. મહાત્માએ તરત જ તેને પાણીમાંથી બહાર કાઢ્યો અને પૂછ્યું, બેટા, તું આત્મહત્યા શા માટે કરવા જઈ રહ્યો છે? એ વ્યક્તિએ રડતી આંખે કહ્યું, મહારાજ, હું કરજામાં એટલો ડૂબી ગયો છું, હવે જીવનમાં કંઈ બચ્યું નથી, મારે જીવવું જ નથી. મહાત્માએ કહ્યું, બેટા, ચાલ તને એક રસ્તો બતાવું. મહાત્મા તેને લઈને નજીકના એક અમીર શેઠ પાસે ગયા. મહાત્માએ શેઠના કાનમાં કંઈક કહ્યું. શેઠે મસ્તક હલાવ્યું અને કહ્યું, 10 લાખ રૂપિયા. મહાત્માએ ફરી કશુંક કાનમાં કહ્યું. શેઠ કહે, 20 લાખ રૂપિયા. એ વ્યક્તિ બોલ્યો, મહારાજ, આ શું છે? મારી કઈ વસ્તુ વેચાઈ રહી છે? મહાત્માએ હસીને કહ્યું, તારી એક આંખના 10 લાખ રૂપિયા મળશે. બંને આંખ આપી દઈશ તો 20 લાખ. જો તું તારી કિડની, લીવર અને હૃદય પણ આપી દે તો શેઠ 1 કરોડ પણ આપવા તૈયાર છે. આ સાંભળી એ વ્યક્તિ અચંબિત થઈ ગયો. મહારાજ, હું મારું શરીર શું કામ વેચું? મહાત્માએ કહ્યું, બેટા,